દારીના કોટડા ગામે ઈયળોનો ત્રાસ છેલ્લા 15 વર્ષથી જંગલના બોર્ડરના ગામડાઓમાં ઈયળનો ધાડેધાડ ઉતરી પડતા હોય છે। ગ્રામ લોકોને પડતી મુશ્કેલીના કારણે નાના છોકરા નીચે સૂતા હોય તો તેમના કાનમાં જતી રહે છે। રાંધવામાં મુશ્કેલીઓ પડે છે। શાક બનાવતી વખતે ગરમ વરાળથી ઉપર શાકમાં પડે છે। લોટ બાંધવામાં ઈયળ પડે। રસોઈ બનાવવા માટે ખાટલાનો ઉપયોગ કરવો પડતો હોય છે। આખી રાત સૂતી વખતે કાનમાં રૂના કુંભળા ભરવા પડતા હોય છે। હાલમાં ચાલતા ઈયળ પગમાં આવે છે। સ્કૂલમાં ભણતા બાળકો ઈયળનો સામનો કરે છે। રાત્રે મચ્છરદાની રાખવી પડે છે। ગીરના ગામડાઓમાં પ્રોબ્લેમ ચોમાસામાં આવતી હોય છે। રિપોર્ટર બટુક સોલંકી। નામ બોલો। મારું નામ વિનુભાઈ। અરે આમ જો બટુકભાઈ, અહીંયા ઈળું એટલો ત્રાસ છે આ ગામમાં કે તમે ન પૂછો એની વાત। જો નિશાળમાં ખાલી અહીંયા છોકરા ભણવા બેઠા હોય ને તો એને ટેબલ નાખીને બેહાડવા પડે છે। હાજે હુરાઈ તો મચ્છરદાની અથવા કાનમાં રોના પૂંભળા નાખીને હુરાઈ। એટલો ત્રાસ છે ઈળુનો। જમવા બેસી તો ઉપરથી કે ખાવું કે ન ખાવું, અહીંયા બેઠા તો તને જો બાકડે તો બેહાતું નથી। હું ગાડી માથે ચડીને બેઠો છું, દુકાને ધંધો ચલાવું પણ તો છતાંય અહીંયા કણે બેઠું તો બેહાતું નથી। સેટા સેટા અધર બેહવું પડે ગમે એટલે એટલી ઈળું નીરી છે એમ। આનો કાંઈ ઈલાજ થાય એવું ખરું? સરકાર ભાઈ તમે શું માગો? આનો કાંઈક ઈલાજ થાય એવું કે નહીં? છોકરાઓને નગર કાનમાં કરી જાય મચ્છરદાની અથવા કાનમાં રૂ નાખી અને હુરાઈ છે, એવી પરિસ્થિતિ છે આ ગામમાં। આ દર વર્ષે આવે છે? દર વર્ષે વરસાદ ચાલુ થયો નથી અને આ ઈળું આવી નથી, અને ટોળે ટોળા આવે ઈળુંના એમ। તમે આ દિવાલોમાં બસ સ્ટેન્ડમાં આમાં જોવો તમે, આ નકરું થેથા બજાર। તમારું નામ? સંપાબેન, ગામ? કોટડા। થોડુંક તાણી બોલો। હાલો, ઈળી વિશે કયો તમે। ઈળું તો મારા કોટડામાં બહુ જ છે, બરોબર છે। અને રસોઈમાં ને બહુ જ તકલીફ પડે। રસોઈ બનાવવા ટાઈમે બહુ ધ્યાન રાખવું પડે। પછી નાના છોકરા હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે। હુડાવામાં રમતા હોય તો બધી રીતે બહુ હેરાનગતિ ઈળુંની છે અમારે। છોકરા ભણવા જાય ત્યારે? છોકરા ભણવા જાય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે। ન્યાય તે નાસ્તામાં તે બધું બહુ ધ્યાન રાખવું પડે। તો બેના રાતે બધા હુવો ત્યારે તમે શું કરો? મચ્છરદાની રાખીને છોકરાઓને હુડાવવા પડે। નકર પછી કાનમાં? નકર તો એ કાનમાં કરી જાય ને બહુ હોય એટલે આમ ઉપર ધાબે હોય, પછી કોઈ નળિયાવાળા મકાન હોય એમાં બધે સડી જાય તો એમાંથી પાછી નીચે પડે। આ રસોઈ બનાવતા છે ત્યારે તમને તકલીફ પડતી છે ને? હા, રસોઈ બનાવવા ટાઈમે બહુ બધું આમ ધ્યાન રાખવું પડે, ઢાંકીને રાખવું પડે।